નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગઈકાલના વિડીયોમાં જોયું કે સુરેખ બહુપદી શું છે, ત્રિઘાત બહુપદી શું છે, ત્રિઘાત બહુપદી શું છે. આપણે કાલના વિડીયોની અંદર બધી ચર્ચા કરી છે. બહુપદીઓ કઈ રીતના બને છે, ચલ શું છે, બરાબર છે, દરેક વસ્તુ આપણે એની અંદર જોયું. હવે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે શૂન્યો કેટલા પ્રકારના હોય છે, શૂન્ય ક્યાં હોય છે, કઈ બહુપદીને કેટલા શૂન્ય હોય છે, બરાબર. તો આજે આપણે જોઈએ કે ભાઈ શૂન્ય કેટલા હોય છે. તો સૌપ્રથમ આપણે લખીએ શૂન્ય કેટલા હોય. તો સૌપ્રથમ વાત કરીએ આપણે ત્રણ બહુપદી જોઈ, બહુપદી ત્રણ જોઈ: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. તો વાત કરવામાં આવે સુરેખ બહુપદીની, તો સુરેખ બહુપદીના ફક્ત એક જ શૂન્ય હોય, બરોબર છે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે, અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય છે. હવે મનમાં પ્રશ્ન થાય કે શૂન્ય એટલે શું? શૂન્ય આપણે જાણતા નથી, પણ છતાં આપણે પહેલાં નવમા ધોરણમાં તમે શીખી ગયા હશો કે શૂન્ય કયા છે, કઈ રીતના શોધાય. પણ છતાં પણ કોઈ વ્યક્તિ ભૂલી ગયા હોય તો હું તમને બતાવું કે જેવી રીતે આપણે કોઈ પણ બહુપદી લઈ, જેમ કે આપણે દ્વિઘાત બહુપદી લઈ, બરાબર છે. હવે આ બહુપદીના શૂન્ય કોને કહેવાય? તો બહુપદીના શૂન્ય એટલે બહુપદી બરાબર 0, બરાબર. બહુપદીની કોઈ કિંમત માટે તેનો જવાબ શૂન્ય આવે છે, તેને બહુપદીના શૂન્ય કહેવાય. જેમ કે તમારે કોઈ પણ બહુપદીની કિંમત શૂન્ય તમારે લેવી હોય તો એને માટે પહેલાં તમે બહુપદીના શૂન્ય લેવાની, બરાબર. બહુપદીને તમે શૂન્ય લ્યો તો તમને એમાંથી ખબર પડી જાય કે બહુપદી જે છે એના કયા કિંમત માટે તેનું મૂલ્ય શૂન્ય થાય છે. જેમ કે x² = 0, તો આપને ખબર છે a² - b² વાળું અહીંયા સૂત્ર લાગે છે, બરાબર છે. તો આપણે જોઈએ x² - 3² = 0, તો આનું મૂલ્ય થાય x - 3 x + 3 = 0. તો x = 3 અને x બરાબર -3. આ બે મૂલ્ય માટે બહુપદીનું મૂલ્ય એ શૂન્ય થાય છે, માટે 3 અને -3 એ બહુપદીના શૂન્ય કહેવાય. હવે સમજાણું? ખૂબ જ સરળ રીતે આપણે સમજવાનું છે, કોઈ પણ જાતને આપણે ઉતાવળ નથી, શાંતિથી સમજવાનું છે, બરાબર. તો આપણે ખબર પડી કે સુરેખ બહુપદીના ફક્ત એક જ શૂન્ય હોય. કેમ? તો સુરેખ બહુપદી તમે લ્યો તો 4x + 9 તમે લ્યો, આ આપણી બહુપદી છે. જો આપણે શૂન્ય ગોતવા હોય તો બહુપદી બરાબર શૂન્ય લેવાનું, 4x + 9 = 0. તો આની બરાબર 4x, 9 ઓલી બાજુ વ્યો જાય એટલે -9. હવે 4 નીચે વ્યો જાય, x બરાબર -9/4. તો આને બહુપદીના શૂન્ય કહેવાય. ખૂબ સરળ છે, શાંતિથી, કાંઈ પણ બીવાનું નથી, ગભરાવાનું તો જરાય નથી, બરાબર છે. તો સુરેખ બહુપદીને એક શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય, અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય છે. જેમ મેં તમને કાલના વિડીયોમાં પણ વાત કરી કે બહુપદી જે ચેપ્ટર છે આપણે શું કામ ભણીએ, તો બહુપદીમાંથી એના શૂન્ય મેળવવાના, કે એના શૂન્ય ક્યાં હશે, અને શૂન્ય ઉપરથી આપણે બહુપદી મેળવવાની છે. બસ આ ચેપ્ટરનું આટલું કામ છે, બીજું અહીંયા કોઈ પણ કામ નથી, બરાબર છે. આ તમને બે વસ્તુ મળી જાય પછી શૂન્ય ઉપરથી તમારે શૂન્યનો સરવાળો હોય અને શૂન્યનો ગુણાકાર, બસ આટલી વસ્તુ તમારે મેળવવાની છે. બાકી આ ચેપ્ટરમાં કાંઈ નથી, ખૂબ ઇઝી છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આલેખ. તો આપણે થોડાક આલેખની વાત કરી લઈએ. જેમ કે આપણે જોયું સુરેખ બહુપદી છે, બરાબર. તો સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય,
બરાબર છે. તો અહીંયા હું લખું છું સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય. બરાબર છે. જેમ કેમ રેખા શું કામ હોય? જેમ કે તમને આલેખ તો તમને ખબર છે કે આ રીતના આલેખ આવે, ખબર છે, અહીં એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ. બરાબર છે. હવે તમે સુરેખ બહુપદી લ્યો x + 3, બરાબર, આ તમે લ્યો તો આની રેખા શું કામ હોય? તો તમે x = 0 લ્યો તો વાયનું મૂલ્ય તમને કેટલું 3 મળ્યું, અહીંયા આવે 0, 3. x = 1 લ્યો તો y બરાબર તમને કેટલા 4 મળે, અહીં કંઈક મળશે, આમાં તમને મળશે. પછી તમે જેવું લંબાવશો એટલે તમને શું મળે, રેખા મળશે. બરાબર. એટલે સુરેખ બહુપદીનો જે આલેખ છે આપણે રેખા મળે છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો આલેખ તમે લ્યો, દ્વિઘાત બહુપદીનો આલેખ. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે દ્વિઘાત બહુપદી જે છે એ આપણે એક બહુપદી લઈ લઈએ. બરાબર. 5x² + 4x + 3 = 0. હવે મેં તમને પહેલાં પણ આગળના વિડીયોમાં જણાવ્યું કે દ્વિઘાત બહુપદી છે એનો પ્રમાણિત સ્વરૂપ તમે જોયો તો ax² + bx + c = 0. આનું પ્રમાણિત સ્વરૂપ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે a = 5, b = 4, c = 3. a = 5, b = 4 અને c = 3. હવે અહીંયા જો દ્વિઘાત બહુપદીની અંદર જે એની કિંમત છે એ જો પોઝિટિવમાં હોય, બરાબર, 0 કરતાં મોટી હોય, જેમ કે a = 5 છે, બરાબર, તો આ વસ્તુ એ 0 કરતાં મોટી છે. બરાબર. જો 0 કરતાં મોટી હોય, બરાબર, તો એનો આલેખ જે છે એ પર્વલયાકાર આવે. પર્વલયાકાર આવે. બરાબર છે. અને કેવો પર્વલયાકાર આવે કે જે ઉપરની તરફ ખુલ્લો હોય એવો તમને મળે. બરાબર છે. તમે ખાલી એટલું યાદ રાખો કે 0 કરતાં મોટી હોય એનો આલેખ પર્વલયાકાર મળે છે જે ઉપરની તરફ ખુલ્લો હોય. બસ આપણે એટલું જ યાદ રાખવાનું છે. હવે તમારા મનમાં સવાલ થાય, જો એની કિંમત 0 હોય તો? જો એની કિંમત 0 હોય તો એ સુરેખ બહુપદી બની જશે. તો સુરેખ બહુપદી શું થાય? એની એ રેખા થાય. બરાબર છે. હવે જો એની કિંમત નેગેટિવ હોય, બરાબર, તો એનો આલેખ એ નીચેની તરફ વલયાકાર હોય છે. બરાબર છે. નીચેની તરફ પરવલયાકાર છે. હવે નીચેની તરફ પરવલયાકાર એટલે આ રીતના છે. બરાબર છે, કે જે નીચેની તરફ, બરાબર છે, અને આ ઉપરની તરફ. બરાબર છે. આ આલેખ તમને મળશે. હવે તમને એક સવાલ થતો હશે કે સર તમે સુરેખ બહુપદીમાં તમે જે કિંમત લીધી x = 0 તો અહીં આવું, x = 1 લીધો અહીં આવું, તો તમે આ x નેગેટિવ કેમ નથી લીધો? જો તમે x નેગેટિવ લેશો તો એની કિંમત અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે. બરાબર છે. તો પણ તમે એની કિંમત જે જોશો ને કે આમ જ થશે. એટલે સુરેખ બહુપદીનો આલેખ તમને રેખા જ મળશે. પણ જ્યારે દ્વિઘાત બહુપદી તમે લો છો તો એની જ્યારે પોઝિટિવ કિંમત હશે તો ઉપરની તરફ તમને ખુલ્લો પર્વલયાકાર મળશે, અને જો નેગેટિવ હશે, બરાબર, 0 કરતાં ઓછી, તો તમને નીચેની તરફ પર્વલયાકાર મળશે. હવે આપણે જોઈએ તો જે દ્વિઘાત બહુપદી છે એના આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ જોઈએ. સૌપ્રથમ વાત કરી કે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ મેં તમને પહેલાં પણ કીધું કે ax² + bx + c, બરાબર, આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. IMCQમાં ક્યારેક આવી પણ શકે છે, એટલે ધ્યાન રાખજો. ax² + bx + c એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર છે. પ્રમાણિત સ્વરૂપ. હવે હું તમને વાત કરું તો શૂન્ય કઈ રીતના આપણે શોધાય. તો જે, બરાબર છે, દ્વિઘાત બહુપદીનો આપણે શૂન્ય ગોતવાના. તો મેં તમને પહેલાં પણ કીધું શૂન્ય કોને કહેવાય? કે જે
બહુપદીનો જવાબ શૂન્ય આવે તો આ જે ચલની કિંમત હોય, માની લો 3 અને -3 બે આવે, એ જે ચલની કિંમત, કારણ કે x તો ચલ છે, તો જે ચલની કિંમત હોય એને શૂન્ય કહેવાય. અને સુરેખ બહુપદીના જે શૂન્ય છે એક હોય, દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ બે હોય. બરાબર છે. હવે હું તમને કહું કે શૂન્યનો સરવાળો કઈ રીતના થાય. જેમ કે આ બહુપદી છે, આપણે જોઈએ તો અહીં એ છે, એને એ વડે ભાંગી નાખો. આપણે એને એ વડે ભાંગી નાખવું. હવે બધાને ભાંગવા પડશે તો b/a + c/a. આપણે કાંઈ નથી કર્યું, ખાલી એને ભાંગી નાખ્યું છે. બરાબર, કાંઈ કર્યું નથી આપણે. તો અહીંયા એ એક થઈ ગયો, તો અહીંયા a1x² + b/a + c + c/a. 1 × x² એટલે x² જ થાય. હવે તમને ખબર છે માઇનસ = પ્લસ જ થાય. બરાબર છે. તો આપણે અહીંયા પ્લસ છે, તો આપણે એકવાર માઇનસ કરી દઈએ અને એકવાર આને માટે માઇનસ. એટલે એક માઇનસ બીને આપી દઈએ, એક માઇનસ એમના રહેવા દઈએ. -b/a c/a. હવે તમે જોઈ શકો છો કે બહુપદીના જે શૂન્ય છે, આપણે કઈ શૂન્યનો સરવાળો અને આપણે શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. બરાબર છે. તો શૂન્યનો સરવાળો કોને કહે? તો આ જે પદ છે એને બહુપદીનો જે શૂન્ય છે એનો સરવાળો કહેવાય. અને આ જે છે એને બહુપદીના શૂન્યનો ગુણાકાર કહેવાય. અને ગુણાકાર અને સરવાળો એટલે લખજો તમે કે બહુપદીના શૂન્યનો સરવાળો -b/a. બરાબર છે. -b એટલે શું છે? તો અહીંયા તમે જો -b/a તો -x નો સહગુણક છે. અને એ શું છે? તો એ જો અહીંયા તો પહેલાં બરાબર છે, બરાબર, તો એ x² નો સહગુણક છે. સમજાઈ ગયું? હવે શૂન્યનો ગુણાકાર c/a છે, c/a. તો c શું છે? તો c આ દ્વિઘાત બહુપદી જે છે એમાં x², પછી અહીં x, પછી અહીં એક પણ વસ્તુ છે નહીં, તો એને આપણે એક ધારી શકીએ. તો એકને શું કહેવાય? અચળ પદ. બરાબર. તો અચળ પદના છેદમાં a બરાબર તો x² x² નો સહગુણક. બરાબર, આટલું સમજાઈ ગયું. હવે એક વસ્તુ મારે તમને એ સમજાવવાની છે કે મેં આ તમને દ્વિઘાત બહુપદી સમજાવ્યું કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય. દ્વિઘાત બહુપદીમાંથી આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતના મળે, એના બે શૂન્ય હોય છે. પછી આપણે આલેખ જોયો કે એને પરવલયાકાર આકારે મળે છે, એક ઉપરની તરફ એક નીચેની તરફ, પરવલયાકાર બે મળે છે. પછી દ્વિઘાત બહુપદીના જે શૂન્ય છે એનો આપણે સંબંધ જોયો કે શૂન્યનો સરવાળો આપણે કઈ રીતના થાય, -b/a. અને શૂન્યનો ગુણાકાર c/a. હવે આ જે શૂન્ય છે, બરાબર, દ્વિઘાત બહુપદીના શૂન્ય, એમાં જો આલ્ફા અને બીટા આ કોણ છે? તો દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. બરાબર, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા તમે ધારી શકો. શૂન્ય ગુણાકાર એટલે આલ્ફા × બીટા. શૂન્યનો સરવાળો, બરાબર, કે દ્વિઘાત બહુપદીના જે શૂન્ય છે, બરાબર, અને આલ્ફા અને બીટા બંને જો વિરોધી હોય, બરાબર, આલ્ફા અને બીટા જો બે વિરોધી હોય તો શું થશે? b = 0 થશે. હવે એનું કારણ શું, એનું રીઝન શું? તો તમને p(x) બરાબર આપણે એક બહુપદી લીધી છે. બરાબર છે. હવે આપણે શૂન્ય શોધવાના છે. શૂન્ય માટે તો આ 0 લેવું પડે. x² 16 બરાબર 0. તમને ખબર છે a² - b² એના બરાબર a - b અહીંયા a + b. બરાબર. તો આપણે અહીંયા આ રીતના અહીંયા બનાવી દઈએ આપણે.
એક્સનો વર્ગ માઇનસ 16 એટલે 4નો વર્ગ થશે બરાબર 0. હવે આ સૂત્ર અહીંયા લાગુ પડી જશે. એક્સ માઇનસ 4 એક્સ પ્લસ 4 બરાબર 0. એટલે એક્સ માઇનસ 4 બરાબર 0 અને એક્સ વત્તા 4 બરાબર 0. તો અહીંયા એક્સની કિંમત એક્સ બરાબર 4 કેમ કે 4 ઓલી બાજુ જશે અને એક્સ પ્લસ 4 છે જેને આપણે ઓલી બાજુ જવા દઈએ. એક્સ બરાબર માઇનસ 4 બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો કે એક્સની કિંમત અહીંયા તમે જુઓ એક્સનો વર્ગ માઇનસ 16 બરાબર 0 બરાબર. તો અહીંયા એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0. અહીંયા બરાબર 1 થઈ ગયો. પછી બી કાંઈ છે જ નહીં એટલે બી બરાબર 0 અને સી બરાબર 4 બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ કે સી બરાબર નહીં, સી બરાબર માઇનસ 16 બરાબર. તો એ બી બરાબર 0 એટલા માટે આપણે કહેવામાં આવે છે જો આલ્ફા અને બીટા બરાબર છે એમાં જે આલ્ફા અને બીટા બંને વિરોધી હશે. અહીં તમે જો 4 અને માઇનસ 4 તો બી બરાબર તમને કેવું મળે છે 0. એટલે તમે લખજો જો દ્વિઘાત બહુપદીની અંદર આલ્ફા અને બીટા જો વિરોધી સંખ્યા હશે તો બી બરાબર 0 થશે. હવે આલ્ફા અને બીટા જો વ્યસ્ત હશે તો શું થશે? જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો એ બરાબર સી થશે અથવા સી બરાબર એ થશે. હવે આલ્ફા તમે 3 લ્યો અને બીટા બરાબર 1/3 લ્યો તો એનો મતલબ શું થશે? એ બરાબર સી થશે. એટલે તમે સમજી ગયા. હવે આ તો જે આપણે દ્વિઘાત બહુપદીમાં થાય બરાબર છે. હવે આપણે છેલ્લો ટોપિક છે એ ત્રિઘાત બહુપદીમાં આપણે જોઈ લઈએ. પછી આ જે બહુપદીની બધી થિયરી અહીંયા પૂરી થાય છે બરાબર છે. પછી એના ઉદાહરણ છે, એના દાખલા છે, એ આપણે પછી આગળના વિડીયોમાં જોશું. એક છેલ્લી વસ્તુ છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી પહેલાં તો પ્રમાણિત સ્વરૂપ શું છે? તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ખૂબ ઇઝી છે, કંઈ આ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં. એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી બરાબર છે. આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે વાત જોઈએ આપણે દ્વિઘાત બહુપદીની અંદર પ્રમાણિત સ્વરૂપ જોયું, પછી એના શૂન્ય સરવાળો અને ગુણાકાર આપણે જોયો. તેવી જ રીતે આપણે અહીંયા પણ ત્રિઘાત બહુપદીની અંદર એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જોઈ લઈએ આપણે બરાબર. તો અહીંયા શૂન્યનો સરવાળો તો બધામાં એક જ છે, માઇનસ બીના છેદમાં એ. હવે અહીંયા માઇનસ બી શું છે? તો એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક અને એ શું છે? એક્સ ઘનનો સહગુણક બરાબર છે. અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર હંમેશા અચળ પદ સાથે હોય. તો ડીના છેદમાં એ. ડી શું છે? અચળ પદ અને એ શું છે? એક્સનો ઘનનો સહગુણક. હવે અહીંયા તમે જુઓ શૂન્યનો સરવાળો મળી ગયો, શૂન્યનો ગુણાકાર મળી ગયો. તો સી શેના માટે છે? તો સી એ બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો છે બરાબર છે. એટલે તમે લખો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો માટે સીના છેદમાં એ. તો સી શું છે? તો એક્સનો સહગુણક અને એ શું? એક્સનો ઘનનો સહગુણક બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર છે. બાકી આ ચેપ્ટરની અંદર કાંઈ નથી બરાબર છે, બીજું કાંઈ છે જ નહીં કે આપણે તમારા પ્રથમ તો એનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું છે. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, બે શૂન્યના ગુણાકારનો સરવાળો આ યાદ રાખવાનું છે.
દ્વિઘાત બહુપદની અંદર એનું પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. એના શૂન્યનો સરવાળો, એના શૂન્યનો ગુણાકાર, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ખબર છે? પછી દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એને પરવલયાકાર ઉપરની તરફ ક્યારે મળે? તો એની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે, એની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે નીચેની તરફ પરવલયાકાર મળે છે. બરાબર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1 જોશું, કઈ રીતના બધું થાય છે. આપણે એના દાખલા પણ ગણીશું. તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. રાધે રાધે, જય માતાજી.